સૌરાષ્ટ્રનો અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટયાર્ડમાં લાલ મરચાની અઢળક આવક નોંધાઈ છે। ગોંડલ માર્કેટયાર્ડ લાલ ટાકેદાર મરચાથી ઉભરાઈ ગયું હતું। મરચાની 1 લાખ ભારીની નોંધપાત્ર આવક થતાં યાર્ડમાં મરચાનું ગ્રાઉન્ડ ટૂંકો પડ્યું હતું, જેથી અન્ય ખેતરોને ભાડે રાખી મરચાનો જથ્થો મૂકવામાં આવ્યો, જે માટે યાર્ડ બહાર 2000 વાહનોની બંને તરફ 6 થી 7 કિલોમીટરની લાંબી કતાર લાગી હતી। હરાજીમાં મરચાના 20 કિલોના ભાવ ₹1000 થી 4300 સુધી બોલાયા હતા। ત્યારે ભારે આવક નોંધાવા છતાં પૂરતા ભાવ ન મળતા ખેડૂતો નારાજ જોવા મળ્યા। ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખીને ખેડૂતોની રજૂઆતના હિસાબે માર્કેટયાર્ડના ચેરમેન દ્વારા ખેડૂતોને ઓપન આવક લેવામાં આવી। ઓપન આવક લેવાથી રેકોર્ડ બ્રેક ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર 1 લાખ પ્લસ ભારીની આવક થઈ છે। આજ રોજ મરચાની ભાવની કમ્પેર કરીએ તો ગઈ સાલ કરતાં આ સાલ મરચામાં 700 થી 800 રૂપિયા કિસાનોને ખેડૂતોને ઓછા મળી રહ્યા છે। એની પાછળનું કારણ દેશાવરની ઘરાકી ઓછી છે, દેશાવરમાં માલ પુષ્કળ પાક્યો છે, એની સામે આપણો પણ માલ જાજો પાક્યો છે, એટલા માટે 700 થી 800 રૂપિયા 20 કિલોએ ઓછા મળી રહ્યા છે। તો ખેડૂતોની રજૂઆતે પગલે માર્કેટયાર્ડ સત્તાધીશોએ રજીસ્ટ્રેશન પ્રથા નાબૂદ કરતા મરચાની નોંધપાત્ર આવક થઈ હતી। વેપારીઓનું કહેવું છે કે 3 દિવસીય ટ્રક હડતાળને પગલે અન્ય રાજ્યોમાં મરચાની માંગ ન ઘટતા ભાવમાં 800 રૂપિયાનું ગાબડું પડ્યું હતું। ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખી ઓપન આવક શરૂ કરવામાં આવેલ હતી વગર રજીસ્ટ્રેશને। અત્યાર સુધીના આવકમાં સૌથી વધારે આવક ગઈકાલે ગોંડલ માર્કેટયાર્ડની અંદર મરચાની થયેલ છે। અંદાજિત 2000 જેટલા વાહનો બંને સાઈડ 7 થી 8 કિલોમીટરની લાઈનો થયેલ હતી અને પુષ્કળ આવક સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાંથી થયેલ છે। અત્યાર સુધીની જે સૌથી વધારે આવક છે, મરચાનો 20 કિલોનો ભાવ 1200 થી લઈને 4000 સુધીનો છે, જે ગયા વર્ષ કરતાં ઘણો ઓછો છે।